सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्री भगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत्। एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप। स एवायं मया तेत्य योगः प्रोक्तः पुरातनः। भक्तोऽसि मे सखा चेति रहस्यं चेतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतत् विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति। ચોથા અધ્યાયનો ચોથો શ્લોક કે છે અર્જુન ભગવાનને પૂછે છે ગઈકાલે આપણે જોયું કે ભગવાન વંશ કથન કરી અને ઉપદેશની પૂર્ણાહુતિ ભગવાને કરી, પરંતુ ભગવદ્ ગીતાનો વિસ્તાર થાય છે કારણ કે અર્જુન પ્રશ્ન પૂછે છે અને જનરલી એને પ્રશ્ન બીજ જે છે ભગવાનના આગળના વક્તવ્યમાંથી મળી રહેતું હોય છે. કેવો પ્રશ્ન પૂછે એનો આધાર જનરલી એના ઉપર હોય કે આગળ ભગવાને કશું કેવા પ્રકારનું કંઈક વક્તવ્યમાં કહેલું હોય તો એમાંથી એને પ્રશ્ન બીજ મળી જાય. તો અહીંયા બી એવી જ રીતે છે કે વંશકથનમાં જે ભગવાન વાત કરે છે 3 શ્લોકમાં એમાંથી અર્જુનને પ્રશ્નનું બીજ મળી જાય છે. હવે પ્રશ્ન શું પૂછે છે ભગવાનને કે ભવતઃ જન્મ અપરમ, તમારો જન્મ હમણાંનો છે, રિસન્ટલી તમે હમણાં જ જન્મ્યા છો મારી સાથે સાથે, પરંતુ વિવસ્વાનનો જન્મ જે છે સૂર્ય દેવતા જે છે એનો જન્મ તો બહુ જ એટલે બહુ જ હજારો વર્ષો પહેલા બહુ જ પૂર્વે છે. એટલે વિવસ્વાનની સરખામણીમાં તમારો જન્મ જાણે કે હમણાંનો જ કહેવાય. તો ભવતઃ જન્મ અપરમ વિવસ્વત જન્મ પરમ, એટલે ભગવાનનું જે કથન છે કે મેં વિવસ્વાનને આત્મવિદ્યા આપી, એટલે હવે એ પોતાનો પ્રશ્ન આવી રીતે એમાંથી એને પ્રશ્ન બીજ મળે છે ને હવે પૂછે છે કે તમારો જન્મ હમણાંનો છે, સૂર્ય દેવતાનો જન્મ ઘણા સમય પહેલાનો છે. અને પછી બીજી લાઈનમાં કે છે કથમ એતત વિજાનીયામ ત્વમ એતત પ્રોક્તવાન, હું એ કેવી રીતે જાણું કે તમે જ આ જ્ઞાન સૂર્ય દેવતાને આપ્યું છે. એટલે આપણે ગઈકાલે આદિ શંકરાચાર્યજીની સંગતિ અથવા તો અર્જુન કોણ છે એ આદિ શંકરાચાર્યજી સંગતિમાં કહે છે કે અર્જુનને ભગવાન છે એ ખબર છે,
અને ભગવાન અત્યારે અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવ્યા છે, મનુષ્ય રૂપે આવ્યા છે, એ બી એને ખબર છે. પરંતુ સામાન્ય જનને કોઈ પણ પ્રકારની એના મનમાં કોઈ વિસંગતતા ન રહે, એને ક્લેરિટી રહે, એની શ્રદ્ધા દ્રઢ બને સામાન્ય જનની. એટલા માટે અર્જુન લોકો માટે થઈને પ્રશ્ન પૂછે છે. અર્જુનને પોતાને ભગવાનના ભગવતપણામાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી, પરંતુ એને ભગવાનના શ્રીમુખેથી સાંભળવું છે કે ભગવાન જ અત્યારે મનુષ્ય રૂપે અવતાર લઈને આવ્યા છે પૃથ્વી પર. એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે. પછી બીજી એક મહત્વનું કે એવા અમુક 25, 50, 100 વર્ષ પહેલા થયેલા અમુક એવા પંથ છે, લાઈક એમાં હું નામ પણ આપીશ, લાઈક આર્ય સમાજ, જે ટંકારામાં અહીંયા આગળ સૌરાષ્ટ્રમાં જે આર્ય સમાજની સ્થાપક હતા, તમને ખ્યાલ છે. તો એવા અમુક એવા પંથ છે કે જે લોકો એવું કહે છે, આપણને એવું સાંભળવું ન ગમે, પણ એ લોકો એવું કહે છે કે આ બધા અવતાર જે છે, ભગવાન કૃષ્ણ રૂપે અવતાર લે છે, ભગવાન રામ રૂપે અવતાર લે છે, ભગવાને વરાહ અવતાર લીધો, મત્સ્ય અવતાર લીધો, કુર્મ અવતાર લીધો. આ બધા અવતાર જે છે એવું કે એ પૌરાણિક જંક છે. અને બહુ બધી એને સત્યાર્થ પ્રકાશમાં મેં પૂજ્ય સ્વામીજી પાસેથી સાંભળેલું છે. એની બુકમાં એને બહુ જ અવતાર વિશે બહુ અબ્યુઝિવ લેંગ્વેજ વાપરી છે. એટલે આ જે આખો વિભાગ હવે પછીનો છે, હવે પછીનો અહીંયા અર્જુનનો પ્રશ્ન, હવે પછીનો વિભાગ, એ રીતે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિભાગ છે કે આપણને સૌથી પહેલા તો અવતાર રહસ્ય ખ્યાલ આવે કે શા માટે પરમાત્મા અવતાર ધારણ કરીને પૃથ્વી ઉપર વિચરે છે, શા માટે આવે છે અમુક સમય. એટલે જેને એવું શક્ય છે કે યોગ્ય ગુરુ ન મળ્યા હોય, વોટ એવર, એ લોકોની જે કઈ સમસ્યા હોય, એટલે એ લોકો એવું કે આ અવતાર જે છે ને એ બધું તો ખાલી પુરાણોમાં છે, તો બધું નકામું છે, એવું કઈ છે જ નહીં, એવું આર્ય સમાજમાં. તો પહેલી વસ્તુ કે અવતારની વાત માત્ર પુરાણોમાં નથી, અવતારની વાત વેદમાં પણ છે. લાઈક હું તમને કેનોપનિષદનો એક્ઝામ્પલ આપું. કેનોપનિષદમાં આખ્યાયિકામાં તમને ખબર છે કે ભગવાન જે છે એનો યક્ષ રૂપે અવતાર થાય છે, યક્ષ રૂપે ભગવાન પ્રગટ થાય છે, અને પછીથી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવા માટે ઉમાદેવી આવે છે ખુદ. તો એની પણ ઉમાદેવીનું પણ વર્ણન છે, પછી યક્ષ અવતારનું પણ વર્ણન છે. પછી એવી જ રીતે રુદ્રમમાં પણ જે વેદમાં ભગવાન શિવજીની સ્તુતિ છે, એમાં પણ તો કે ભગવાનનું આખું વર્ણન છે કે ભગવાન કેવા છે. એટલે આ લોકો એવા જેને યોગ્ય ગુરુ નથી મળ્યા, જેને આપણું વૈદિક સનાતન ધર્મ જે પરંપરાગત ગુરુ પાસે ભણવું જોઈએ એવું કદાચ એ લોકોને નહીં મળ્યું હોય, જે બી લોકો ભગવાનના અવતારને સમજી શકતા નથી, એટલે એ લોકો અવતારને આવું બહુ ખરાબ ભાષામાં બોલતા હોય છે એવા લોકો. અને એવા મેં લોકો જોયા છે, મેં પોતે, કે એ બધાની ઘરે એવી રીતે જાય ઉપદેશ આપવા માટે, તો એવું કે આ બધી મૂર્તિઓને તમે ઉકરડામાં પધરાવી દો, મૂર્તિઓ શું કામ રાખો છો તમે. એટલે ખૂબ મૂર્તિ પૂજાનો વિરોધ કરે, કારણ કે અવતારનો વિરોધ કરે, કારણ કે એવું માને છે કે અવતાર જેવું કઈ છે જ નહીં. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા એવું કહેતા કે આપણી સંસ્કૃતિમાંથી, આપણા વૈદિક સનાતન ધર્મમાંથી તમે અવતારની બાદબાકી સપોઝ કરી દો, જે આર્ય સમાજે કરી, તો કઈ બચશે જ નહીં, કઈ રહેશે જ નહીં.
અવતાર એટલે શું? તો કે રામ અવતાર, કૃષ્ણ ભગવાનનો અવતાર, મહિષાસુર મર્દિની, કાલી અવતાર, બધા અવતાર જ છે જે છે. અને એ જ આપણી ઉપાસ્ય મૂર્તિ છે ને એ જ આપણા મંદિરો છે. તો એને બાદ કરી નાખો તો ખરેખર કાંઈ જ નહીં રહે સંસ્કૃતિમાં. એટલે એ લોકોના બધાના કમનસીબ છે કે એ લોકોને ચોથા અધ્યાયમાં ભગવાન પોતે પોતાના અવતારનું રહસ્યની વાત કરે છે કે એ શા માટે અવતાર લે છે, કયા હેતુ માટે અવતાર લે છે, ક્યારે અવતાર લે છે, કયા સમયે અવતાર લે છે, તો એ પોતે જ કહેશે. અને એ અવતાર ખરેખર શું છે, ભગવાનનો અવતાર એ ખરેખર એની રિયાલિટીમાં એની કઈ સત્તા છે, શું એનું સ્ટેટસ શું છે, પણ પોતે કહેશે. એટલે એ કઈ એવું મોટું અઘરું નથી કે કોઈ વ્યક્તિને સમજમાં ન આવે, પરંતુ જસ્ટ આ તમને જાણ રહેવી જોઈએ કે આવા ઘણા બધા એવા પંથ છે કે જે લોકો મૂર્તિ પૂજા અને અવતારનો ભરપૂર વિરોધ કરતા હોય. એટલે આખું જગત જે છે નામરૂપાત્મક છે. તમે નામરૂપને કાઢી નાખો તો કઈ રહે જ નહીં. આખું જગત નામરૂપાત્મક છે. એનીવે આ તો જસ્ટ સાઇડ ડિસ્કશન તરીકે તમને મેં વાત કરી. અને એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભગવાન ખુદ પોતે સ્વયં પોતાના શ્રીમુખેથી કે હા, હું આ સમયે આવા સમયે આવા હેતુ માટે હું અવતાર ધારણ કરું છું અને હું ભગવાન છું. એટલે કોઈને પણ આવા લોકોને જે નાસ્તિક છે, જે આપણા અવતાર વિશે, આપણી ઉપાસ્ય મૂર્તિ વિશે, આપણી બધી જે કઈ પૂજા પદ્ધતિ જે છે, આપણું જે કઈ અભિષેક કરીએ એ બધા વિશે જે લોકો આવી અબ્યુઝિવ લેંગ્વેજ બોલતા હોય એ બધાને આમાંથી જવાબ મળી જાય. એટ ધ સેમ ટાઈમ આ જે છે આખો વિભાગ એમ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકોને એવી શંકા હોય કે ભગવાન જ્યારે મનુષ્ય રૂપે અવતાર ધારણ કરીને પૃથ્વી પર વિચરતા હોય તો એ ખરેખર મનુષ્ય રૂપે હોય છે કે ત્યારે પણ એ ભગવાન જ હોય છે. એટલે એટલી પણ ઇટ્સ સચ યુ કેન સે ઇટ્સ મેટર ઓફ કોમન સેન્સ કે એ જ્યારે અવતારી પુરુષ તરીકે આવે તો પણ એની જ્ઞાન શક્તિ, એનું સર્વજ્ઞપણું, એનું સર્વવ્યાપીપણું કશે જતું ન રહે. એટલે આ બે મહત્વના પોઈન્ટ, એ હું આ બીજો પોઈન્ટ છે હવે આગળ વધારે ઇલાબરેટ કરીશ, પણ આખો અવતાર રહસ્ય, અવતાર શું છે એ જેમ જેમ એક બે શ્લોકમાં બધું અનફોલ્ડ થશે એટલે તમને આ બધા પ્રશ્નોના જવાબ મળશે. પણ મને આશ્ચર્ય એ થાય કે આ એવું બધું કોઈ અતિશય ગૂઢ વિજ્ઞાન નથી કે કોઈએ એવું કહેવું પડે કે ભગવાન તો પછી તો એવા દુઃખી ને. અગર તમે એવું કહો કે ભગવાન ખૂબ જ દુઃખી હતા, ઓકે, 125 વર્ષ જીવ્યા, છેલ્લા 25 વર્ષ અતિ વિષાદમાં. જો તમે એવું ધારો કે એનો અર્થ એમ કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે તો એનું ભગવાન પણ ચાલ્યું જાય છે. અને ભગવાન ખુદ શોકાવિષ્ટ હોય તો ભગવાને જે ઉપદેશ આપ્યો છે, આખો ઉપનિષદ, આખો ભગવદ્ ગીતાનો આખી બ્રહ્મ વિદ્યા જે છે એનું પ્રયોજન એક જ વાક્યમાં કહું તો માત્ર ને માત્ર શોક નિવૃત્તિ માટે બ્રહ્મ વિદ્યા છે. કાયમ માટે શોક નિવૃત્તિ થાય અને વ્યક્તિ જે છે નિત્ય સુખ, નિત્ય આનંદની પ્રાપ્તિ કરે એના માટે બ્રહ્મ વિદ્યા છે. તો બ્રહ્મ વિદ્યા આપનાર કૃષ્ણ પરમાત્મા પોતે કેવા? તો કે એવા દ્વારિકામાં તો દુઃખી વાત જવા દો. એટલે જેવું તમે ભગવાનને માનવી તરીકે ચિતરવા માંડો, એનો અર્થ એમ કે વેદનું આખું જ્ઞાન જે છે એ અર્થવિહીન થઈ ગયું, એની કોઈ, એ સૌ નિરર્થક થઈ ગયું, એનો કોઈ મિનિંગ જ નથી.
એટલે આ વિભાગ જે છે એટલા માટે આજુબાજુમાં એવા વોટ્સએપ આવતા હોય, આજુબાજુમાં લોકો એવી કોઈ ડિસ્કશન કરતા હોય તો તમને આવી ક્લેરિટી હોય કે ભગવાન જે છે એ પોતે આવા કારણોસર આવા સમયે જન્મ લે છે, પણ જન્મ લે છે ત્યારે પણ એનું ઈશ્વરપણું, એનું પરમાત્માપણું ચાલ્યું જતું નથી. કેવી રીતે પછી આપણે જોઈશું આના પછીના શ્લોકમાં. પરંતુ એટલા માટે આ વિભાગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે કારણ કે અત્યારે પણ લોકોને આવું કન્ફ્યુઝન છે. તો ત્યારે પણ દુર્યોધન, શિશુપાલ વગેરે અનેક લોકોને ભગવાન જે છે એ કંઈક જાદુગર હોય, એના પાસે થોડીક શક્તિ છે, એવું કંઈક એ લોકોને એવો બધા સંશયો હતા. એટલે બધા લોકોના સંશયોની નિવૃત્તિ થાય એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભગવાન, તમે ને હું તો સમકાલીન છીએ, તો તમે વિવસ્વાનને જ્ઞાન આપ્યું એવું હું કેવી રીતે જાણું? એટલે ત્રીજો આમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે, બે વસ્તુ તો મેં તમને કીધું કે અર્જુન જે છે એના મનમાં શું ચાલી રહ્યું છે તો કે શંકા નથી, એનું ભગવતપણું, ભગવાન માટે ભગવતપણું એનું એકદમ પૂરેપૂરું છે. બીજું તો કે આવું જે લોકોને કન્ફ્યુઝન છે, જે લોકો અવતારની બાદબાકી કરે છે એ લોકો ખુદ એની બાદબાકી થઈ જાય, કારણ કે અવતારથી જ આપણી સંસ્કૃતિ છે. અને ત્રીજો પોઈન્ટ આ શ્લોકમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે અર્જુન જ્યારે ભગવાનને અત્યારે પ્રશ્ન પૂછે છે તો એ કેટલી સુંદર રીતે પ્રશ્ન પૂછે છે. સૌથી મોટું શિષ્ય તરીકે લર્નિંગ છે આપણા માટે, એ લર્નિંગ છે, શીખવા જેવું છે કે એ જે ભગવાનને પ્રશ્ન પૂછે છે તો દેખીતી રીતે વિરોધાભાસ છે જ. યુ કેન સે લાઈક થોડુંક ઇલોજિકલ હોય એવું લાગે કે સૃષ્ટિની શરૂઆતમાં સૂર્ય દેવતાને અત્યારે થોડા વર્ષો પહેલા, 60-70 વર્ષ પહેલા જન્મેલી વ્યક્તિ હજારો વર્ષ પહેલા સૃષ્ટિના શરૂઆતમાં વિવસ્વાનને જ્ઞાન કેવી રીતે આપે? ઇટ ઇઝ ઇલોજિકલ. તો અર્જુન જે રીતે પોતાના શબ્દોને ફ્રેમ કરે છે એમાં અર્જુનની માનસિકતા આપણને ખ્યાલ આવે, એનો સુંદર અભિગમ છે ખ્યાલ આવે. એ કેટલી સરસ રીતે પોતાની સમસ્યાને રજૂ કરે છે એ આપણને ખબર પડે. એ શું છે તો કે વાતચીત કરવાની એક પ્રકારની આપણો વાતચીત કરવાનો એક અભિગમ છે. વાતચીત કરવામાં આપણને સામેની વ્યક્તિ બોલે એ ન સમજાય, આપણને અસંગત લાગે, બરાબર ન લાગે તો ઘણી બધી રીતે વ્યક્તિ વ્યક્ત કરી શકે, વિરોધ બી કરી શકે, તર્ક વગરનું કરો છો, કન્ફ્યુઝિંગ કરો છો, તમે મને ગૂંચવો છો, આ બધી વાત તમે શું કરો છો, એવું ઘણી બધી રીતે વાત થઈ શકે. સામેની વ્યક્તિ ઉપર આક્ષેપો થઈને બી વાત થઈ શકે કે તમે શું આવી ઢગધડા વગરની વાત કરો છો, તમે ક્યાં ને વિવસ્વાન ક્યાં, કંઈક સમજાય એવું તો બોલો, એવું બી કહી શકે. કારણ કે આફ્ટર ઓલ તો એના ભક્તો સીમે સખા છે, તે મિત્ર હતા, તો કઈ બી કહી શકશે. પરંતુ અત્યારે એ શિષ્ય રૂપે, અર્જુન અત્યારે શિષ્ય રૂપે ઉભેલ છે. તો શિષ્યએ ગુરુને કેવી રીતે પ્રશ્ન પૂછવો એ શીખવવા માટે અત્યારે અર્જુન આવી રીતે બોલે છે. નો ડાઉટ એનામાં ખૂબ વિનમ્રતા છે, લર્નેડ પર્સન છે, ખૂબ જ એટલે ખૂબ જ એનામાં સંસ્કારિકતા, વિનય, વિવેક બધું જ છે એનામાં. તો પૂછે છે કેવી રીતે તો કે આક્ષેપ કરીને નહીં. હું એ કેવી રીતે જાણું કે તમે સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને કહેલું છે, એટલે એવું નથી કહેતો કે તમે ન કીધું હોય. ઇન અધર વર્ડ, ગુરુ ખોટા છે એવું એનો કહેવાનો ભાવ નથી. કહેવાનો ભાવ શું છે તો કે મારી સમજવામાં ક્યાંક ભૂલ થાય છે, તમે કદી પણ અસંગત વાત ન કરો, તમે કોઈ દિવસ જૂઠું ન બોલો, તમે ક્યારેય મને કન્ફ્યુઝ કરો એવું તમારો કોઈ દિવસ ભાવ ન હોય.
હું મંદ બુદ્ધિ છું, મારી સમજ થોડીક ઓછી છે, માટે તમે જે કહી રહ્યા છો એ મને સમજાતું નથી. તમે જો કેટલા કે વ્યક્તિ જે છે એને કોઈ બી વ્યક્તિ આવું સાંભળે તો કોઈ બી વ્યક્તિ મૂંઝવણમાં તો મુકાઈ જ જાય, પરંતુ પોતાની મૂંઝવણને આટલી સરસ રીતે રજૂ કરવી એ એની ભાવના બતાવે છે, એ એની શ્રદ્ધા અને શરણાગતિ બતાવે છે. કઈ રીતે? તો મારા ગુરુ કે ને એ સાચું જ હોય, એ યથા યોગ્ય જ હોય, એ શાસ્ત્રની વાણી જ હોય, એ ભગવત વાણી જ હોય. મારી બુદ્ધિ મંદ હોય તો મને કન્ફ્યુઝન થાય છે. ધીસ ઇઝ કોલ્ડ શ્રદ્ધા. જનરલી ગુરુ શિષ્યના સંવાદમાં શું થતું હોય કે ગુરુ માટે શ્રદ્ધા, આદર, પ્રેમ હોય, જનરલી સામાન્યતયા હોય. પરંતુ જેવું તમે ટીમમાં કામ કરવાનું શરૂ કરો, 2, 4, 5, 10 જણા સાથે કામ કરવાનું શરૂ કરો, તો બધાની કામ કરવાની, વિચારવાની બધી રીત ભાત જુદી હોય, બધાના અભિપ્રાયો જુદા હોય, તુંડે તુંડે મતિ ભિન્ના હોય જ. તો એવે સમયે તો કે વ્યક્તિ એવું કહી શકે પણ તમને નથી ખબર પડતી, એમ ન થાય, પણ એવું ન કરી શકાય, એવું એને થાય. એટલે આપણી જનરલ આપણી જે વિચારધારા જે છે એવી રીતે આપણે તરત જ જમ્પ કરીને કાંઈ બી ગુરુ સાથે બી દલીલો કરવાની એક વૃત્તિ થઈ જાય, કારણ કે એવી જ રીતે મન ચાલતું હોય. આપણને ન સમજાય એટલે આપણે તરત જ આપણને અનફેર લાગે, આપણને એ આપણું સબ્જેક્ટિવ વિઝન બી હોઈ શકે, આપણને અનફેર લાગે, અસંગત લાગે, ઇલોજિકલ લાગે, ઇમ્પ્રોપર લાગે, બરાબર ન લાગે, વોટ એવર. તો આપણે તરત જ કેવું કન્ક્લુઝન કરીએ કે ત્યાં બરાબર નથી. અહીંયા શું છે તો કે તમે તો બરાબર હશો. એટલે કેવા પ્રકારનું ફિક્સ માઇન્ડથી અર્જુન ચાલે છે કે તમે સિમિંગ ઇલોજિકલ ભલે વાત કરી હોય, ભલે તર્ક અસંગત વાત કરી હોય, સ્ટીલ કંઈક મારી અન્ડરસ્ટેન્ડિંગમાં મારે એડજસ્ટમેન્ટ કરવાની જરૂર છે. એની અંદર કંઈક રહસ્ય હશે જે મને નથી સમજાઈ રહ્યું. એટલે જનરલી જે લોકો દુનિયામાં જીવતા હોય એ લોકોના જગતને જોવાના માપદંડ જુદા હોય, એનો નજરિયો, એ બધી વસ્તુ, એનું વિઝન જુદું હોય, ગુરુનું વિઝન ટોટલી જુદું હોય. એટલે ગુરુ અને શિષ્યની બુદ્ધિનું ફ્યુઝન ત્યારે થાય આપણે ગુરુની દ્રષ્ટિથી વિચારતા શીખીએ તો. જનરલી મેં તો જોયું છે કે શિષ્યની બુદ્ધિ ટનલ વિઝન જેવી હોય છે, એને એની લાઈફમાં બહુ નાનકડો પાર્ટ જ દેખાતો હોય, જ્યારે ગુરુ પાસે હંમેશા બિગર પિક્ચર હોય છે. મેં બહુ બધી વાર જોયું છે આપણા સ્વામીજી અને પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે કે they have always bigger picture. આપણું ટનલ વિઝન હોય, આપણે બિગર પિક્ચર કરવું હોય તો આપણે આપણા અભિગમો અર્જુન જેવા કરવા પડે. હું જ સાચો કે હું જ સાચી, આઈ એમ ઓલવેઝ રાઈટ. તો મને એમ છે કદાચ આપણામાં એવું બધું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. ગુરુ સાથે આપણી બુદ્ધિને આપણે અલાઈન કરવી હોય તો ગુરુની બુદ્ધિ તો શાસ્ત્ર અને ભગવાન સાથે થયેલી છે. તો એક્ઝેક્ટલી શરણાગતિ એ આ બૌદ્ધિક શરણાગતિ છે. શરણાગતિ છે ખાલી સાષ્ટાંગ પ્રણામ કરવા એટલી શરણાગતિ નથી. એક્ઝેક્ટલી આ છે કે કથમ એતત વિજાનીયામ, હું એ કેવી રીતે જાણું કે તમે સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને કીધું હશે. અત્યારે મારી મંદ બુદ્ધિ, મારું આવું નાનકડું એવું મન, નાનકડું વિઝન આ સમજી નથી રહ્યું, પણ અગર તમે કહો છો તો તમે જરૂર કીધું હશે, કારણ કે તમે કહો છો. એટલે આ જે છે એક્ઝેક્ટલી ભલે અત્યારે પ્રસંગમાં એનું પૂછવાનું ને કહેવાની વસ્તુ જુદી છે, એની જે એક્ઝેક્ટલી ભાવના છે કે શિષ્ય તરીકે આપણે ખોટા હોઈ શકીએ, આપણું સબ્જેક્ટિવ વિઝન હોઈ શકે, આપણને જિંદગીને આપણે એક જ ત્રાજવાથી તોલતા હોય એવું જરૂર હોઈ શકે,
પરંતુ ગુરુ જે છે એ શાસ્ત્ર અને ભગવાનને સામે રાખીને આખી દુનિયાને જુએ છે. તો ખરેખર મેં પૂજ્ય સ્વામીજીને એટલા નજીકથી જોયા છે, આપણા સ્વામીજીને જોયા છે, તો મેં અનેક વાર મેં જોયું છે કે મારું પોતાનું થિંકિંગ, મારી કામ કરવાની પદ્ધતિ, મારી લોકો વિશેના મારા અભિપ્રાયો, જે મેં બહુ વર્ષોથી જોયું કે આપણું ઘણું બધું નાનું વિશે. તો એ આપણે જ્યારે આપણી આવી શરણાગતિની ભાવના હોય કે આપણા અને આપણા ગુરુજીના વિચારોમાં આવો મોટો ફરક આવતો હોય, તો આપણી શરણાગતિ કે શ્રદ્ધા આ છે કે ભગવાન મને એ દ્રષ્ટિ, એ બિગર પિક્ચર કેવી રીતે હવે સમજાય. મને અત્યારે એવું લાગે છે, મને જે ગુરુ કહી રહ્યા છે અને મારા થિંકિંગમાં વિરોધાભાસ લાગે છે, તો એ વિરોધાભાસ મારે દૂર કરવો છે. અને કેમ કરીને એ કે છે એ મારા ભેજામાં જાય. અત્યારે શું છે તો કે આપણે જ સાચા. આપણે આપણા જીવનના અનુભવોમાંથી શીખેલું જે નાનું મોટું ડાપણ કે સમજ શક્તિ હોય એ લઈને જ આપણે બધી દલીલો કરતા હોય. એટલે મને એવું લાગે કે આ જે છે અર્જુનનો અભિગમ ઇઝ વેરી બિગ લર્નિંગ. કે દેખીતી રીતે વિરોધાભાસ છે, ન સમજાય એવું છે, ઇલોજિકલ, ખરેખર ઇલોજિકલ જેવું લાગે, છતાં બી તમે સાચા હશો, મારી સમજણ ખોટી હશે. એટલે આવી બૌદ્ધિક શરણાગતિ અને પૂર્ણ શ્રદ્ધા સાથે વ્યક્તિ ગુરુજી પાસે જઈને ભણે, સેવા કરે, અંતેવાસી તરીકે રહે, તો એનામાં હું એવું માનું કે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. અધરવાઇઝ એવું કહી શકાય કે આપણે આપણા મનના બારી બારણા ફિટોફિટ બંધ કરી દીધા છે. નવી વસ્તુ શીખવા માટે કશું ખુલ્લું જ નથી. હમણાં જ મને હું કોઈ સાથે વાત કરતી હતી, તો એ બેન પોતાની કંઈક સમસ્યા લઈને મારી સાથે વાત કરતા હતા. તો ઘણા વખત એને હતું કે હું એને સમસ્યાનું સમાધાન આપું. તો લગભગ મેં એની સમસ્યા માટે એવું કહી શકાય કે 6 થી 7 એવા રસ્તા આપ્યા કે તમે આ કરશો તો બી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ના, આમાં તો આ પ્રોબ્લેમ છે, તમે તો હવે આ કરી નાખો. ના, આમાં તો આ પ્રોબ્લેમ છે. 7માં એને મને સામે બધી દલીલ કરીને મને કીધું કે આમ તો થાય જ નહીં, આમ તો થાય જ નહીં. એટલે મેં કીધું ને બરાબર છે, પણ તમે આ કરો, કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. કે આમ ભયંકર સમસ્યા, અને ભયંકર જો એ સમસ્યા એની સોલ્વ ન થાય તો ઘણી બધી યુ કેન સે લાઈક મેડિસિન ઉપર એને રાખી દેવા પડે, એટલું બધું એમ કે લાઈક હેલ્પની જરૂર પડે એવું હતું. એટલે મને એમ હતું કે થોડીક બી બહારની હેલ્પથી થોડુંક બધું શાંત થઈ જાય, મન સ્વસ્થ થાય. એટલે મેં ઘણા બધા સુઝાવ આપ્યા. તો દરેક સુઝાવમાં એનો વિરોધ, ના એમ તો ન થાય, ના એમ તો ન થાય, એમ તો ન થાય. મને ખબર હતી કે 7 વસ્તુ પોસિબલ છે, પણ કેવું હોય, મેં એવું ઘણા વખત પહેલા પૂજ્ય સ્વામીજી સાથે જોયું હતું કે કોઈક એવા કોઈક એમના શિષ્યના કુટિયાના ઉદ્ઘાટન માટે અમે ગયા હતા. તો પૂજ્ય સ્વામીજીએ લગભગ લાઈક 15 વર્ષ પહેલાની વાત કરું છું, ગુજરાતમાં જે કોઈ એવી રીતે ઉદ્ઘાટન માટે ગયા હતા. પૂજ્ય સ્વામીજી એની કુટિયા માટે એવા 4-5 વસ્તુ બહુ જ સરસ સજેશન આપ્યા કે ના તમે આમ કરી દો, આમ કરી દો. તો બધામાં એનો વિરોધ. એટલે કે વ્યક્તિ ખાલી, હું તો એમ કહું કે ગુરુ તો જવા દો, એ તો એમાં એ જ્યારે આપણને કઈ બી સજેશન આપે, આપણી હિતની વાત કરતા હોય, આપણને ન સમજાય, આપણને એટલું બધું બરાબર મગજમાં ન ઉતરતું હોય, તો બી ત્યારે આપણે સાંભળી લઈ, પછી વિચારીએ કઈક. ત્યારે ને ત્યારે એવી તો જરૂર નથી એટલી મોટી વ્યક્તિ સામે. હું તો એ ગુરુ સાથે તો ન જ કરાય, પણ સામાન્ય રીતે આપણા કોઈ આપણા શુભ ચિંતક લોકો હોય, વેલ વિશર હોય, આપણા માટે જેને ખરેખર ભાવ હોય, એ આપણને સુઝાવ આપતા હોય આપણી મુશ્કેલીમાં, તો આપણે જસ્ટ હા પાડીને જરાક પ્રયત્ન તો કરવો જોઈએ ને, કે હા આ કે છે તો આપણે ટ્રાય કરી જોઈએ, કારણ કે એને આપણા માટે આટલો ઊંડો ભાવ છે. એટલે લાઈફમાં મેં તમને કીધું ને કે
શરણાગતિ ખાલી હું તમારો શિષ્ય કે શિષ્યા છું, ડાઈ વાતો કરવી, પ્રણામ કરવું એટલું નથી. ખરેખર શિષ્યત્વ કે ખરેખર શ્રદ્ધા અને શરણાગતિ એ બૌદ્ધિક શરણાગતિ છે. મારી સમજણ ખોટી હોઈ શકે. મેં આખી લાઈફમાં જેને બહુ મોટા ડાપણની જેમ જે બધી વસ્તુ સાચવેલી છે એ મારું વેલ્યુ સ્ટ્રક્ચર જે છે એ પાયાથી ખોટું હોઈ શકે. એટલે એવી આપણે ખોટા હોઈ શકીએ અને આપણે આપણી જાતને બદલવા માટે તત્પર હોઈએ તો એ શરણાગતિ કહેવાય. એટલે અર્જુન જે છે એનું અહીંયા આગળ બહુ મોટું લર્નિંગ મારી દ્રષ્ટિએ એ છે કે ભગવાન તમે વિવસ્વાનને જ્ઞાન આપ્યું એવું કહો છો તો એમ જ હોય, પણ હું હવે એ કેવી રીતે સમજું, મને નથી સમજાતું, તો હું એ કેવી રીતે જાણું કે તમે જ આપ્યું હશે. એટલે એ જે શાસ્ત્ર અને ગુરુ યથાયોગ્ય જ હોય એવી શ્રદ્ધા સાથે ગુરુ પાસે શ્રવણ કરવું, દેટ ઇઝ શરણાગતિ, જે અર્જુનમાં હતી. અને આગળ જે છે એ હવે ભગવાન એને જવાબ આપે છે. 5મો શ્લોક. श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप. કે છે ભગવાન કે બરાબર છે. અર્જુન કહે છે કે ભગવાન મને હું કેવી રીતે જાણું, તમે વિવસ્વાનને કીધું છે તો ભગવાન કે બરાબર છે, તને ન સમજાય એ બહુ જ એકદમ જ સ્પષ્ટ વસ્તુ છે, તને ન સમજાય, તને નથી સમજાતું કારણ કે એકચ્યુઅલી તું મને પૂછતો શું છે તો કે મેં બહુની જન્માની વ્યતીતાની, ખરેખર તું મને પૂછતો મારા અને તારા, તવચ તારા અને મારા ઘણા બધા જન્મો થઈ ગયા. પેલી લાઈનમાં કે છે અર્જુન મેં બહુની જન્માની વ્યતીતાની ચ તવ, હે પરંતપ મારા ઘણા જન્મો થઈ ગયા અને તારા પણ. એટલે પેલી લાઈનમાં ભગવાન અને જીવ એ બંને વચ્ચે શું સામ્ય છે એ બતાવે છે, અને બીજામાં એ બંને વચ્ચે શું ભેદ છે એ બતાવે છે. જીવ અને શિવ આપણે એમ કહીએ કે બંને સરખા કેવી રીતે, તો અહીંયા સરખાપણું બતાવે છે. ભગવાન કહે છે તારા ઘણા જન્મો થઈ ગયા, મારા ઘણા જન્મો થઈ ગયા. હવે બીજી લાઈનમાં બંનેનું તો કે આવો ભેદ બતાવે છે. શું કે છે તો કે અહમતાની સર્વાણી વેદ ત્વમ ન વેત્થ, એ બધા જન્મો ને હું જાણું છું, તું જાણતો નથી. એટલે અર્જુનને એવું થાય કે ભગવાન તમારો તો જન્મ હમણાં થયો અને વિવસ્વાનનો તો પહેલા. તો ભગવાન કે બરાબર છે, તારા ને મારા ઘણા જન્મ થયા, પણ તને કઈ જન્મ યાદ નથી, મને બધી ખબર છે. એ આપણી બે વચ્ચે ફરક છે. એટલે ભગવાનના ઘણા બધા અવતાર છે, આપણને ખબર છે કે લાઈક રામ અવતાર છે, કુર્મ ને પછી તો કે મત્સ્ય ને આપણે નૃસિંહ અવતાર, ઘણા બધા અવતાર થયા છે, વરાહ અવતાર. અને જીવ જે છે એના બી ઘણા બધા અવતાર છે. અવતાર એટલે શું તો કે જન્મો. એટલે ભગવાનના બી ઘણા જન્મો, ભગવાનના જન્મને આપણે અવતાર કહીએ છીએ, મનુષ્યના જન્મને જન્મ કહીએ છીએ. તો મનુષ્યના પણ ઘણા જન્મો છે. ફરક શું છે તો કે જીવ કે અર્જુન જે છે જાણતો નથી કે એના કેટલા જન્મ ક્યારે થયા. હવે સવાલ એ થાય કે શા માટે જીવ જે છે એ જાણતો નથી કે એના આટલા બધા જન્મ થયા, અને શા માટે ભગવાન જાણે. તો એ હવે અહીંયા આગળ
આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે અહમ પુનઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત અનાવરણ જ્ઞાન શક્તિ ઇતિ વેદ. ભગવાન કહે છે મારા ઘણા જન્મ થઈ ગયા ને હું એ બધાને જાણું છું, કારણ કે મારી જ્ઞાન શક્તિ આડે કોઈ પ્રતિબંધક નથી. કે છે અનાવરણ જ્ઞાન શક્તિ ઇતિ વેદ અહમ હે પરંતપ. હે પરંતપ, હું મારા બધા જન્મને જાણું છું, કારણ કે મારી જ્ઞાન શક્તિ આડે કોઈ આવરણ નથી. જ્યારે જીવની જ્ઞાન શક્તિ કેવી છે? તો કે એની આડે આવરણ છે. શા માટે મનુષ્ય છે જાણતો નથી? તો કે મનુષ્યનો જન્મ પાપ પુણ્ય થકી થયો છે, અજ્ઞાનને કારણે થયો છે, માટે એની જ્ઞાન શક્તિ કુંઠિત છે, આવરણ શક્તિ છે. એટલે જીવને પોતાના જન્મો ખબર નથી. જીવ જે છે એનો જન્મ અલ્પતામાંથી, અજ્ઞાનમાંથી છે, એને કારણે કર્મો છે. કર્મો એટલે કર્મફળ, પાપ પુણ્ય, એનું સંસાર ચક્રમાં જીવ ફર્યા કરે છે. એટલે એના જ્ઞાનને આડે આવરણ શક્તિને કારણે એને ખબર નથી. કોઈને પોતાના પૂર્વ જન્મ યાદ નથી. પ્રારબ્ધ વશાત જીવનો જન્મ છે. ભગવાનનો જન્મ એ છે નિત્ય શુદ્ધ બુદ્ધ સ્વભાવત્વાત અનાવરણ જ્ઞાન શક્તિ. અનાવરણ જ્ઞાન શક્તિ એટલે શું? તો કે ભગવાનની જ્ઞાન શક્તિ અંતઃકરણને કારણે નથી. આપણને જે કાંઈ જ્ઞાન થાય છે અંતઃકરણમાં મન બુદ્ધિને કારણે જ્ઞાન છે. તો ભગવાનને અંતઃકરણ એવું કોઈ સાધનથી જ્ઞાન નથી. અંતઃકરણ હોય એટલે અંતઃકરણમાં વૃત્તિ છે, વિચાર છે, એને કારણે આપણે બધી વસ્તુનું જ્ઞાન છે. ઘટ વૃત્તિ, પટ વૃત્તિ, મઠ વૃત્તિ. વૃત્તિ એટલે વિચાર. ઘટ જો એટલે ઘટની વૃત્તિ થાય, ઘડો જો એટલે ઘડાકાર વૃત્તિ થાય, કોમ્પ્યુટર જોઈએ તો કોમ્પ્યુટર આકાર વૃત્તિ થાય. એ વૃત્તિ જેવી એ વસ્તુ જોઈએ એટલે એ વૃત્તિ થાય એટલે આપણને જ્ઞાન થાય. પણ એટ એ ટાઈમ એક વૃત્તિ એક જ્ઞાન, પછી બીજી વૃત્તિ બીજું જ્ઞાન. એટલે એ અંતઃકરણની મર્યાદા છે કે એની અંદર તો કે આવું મર્યાદિત જ્ઞાન જ શક્ય છે. કારણ કે જે પણ વૃત્તિથી જ્ઞાન થાય એ કોઈ દિવસ એમાં સર્વજ્ઞપણું, સર્વવેતૃત્વપણું ન હોય. સર્વજ્ઞપણું તો જ સંભવી શકે કે અંતઃકરણ વિના જ્ઞાન હોય. એટલે ભગવાન જે છે એને કોઈ પણ પ્રકારનું આવરણ નથી. અનાવરણ જ્ઞાન શક્તિ. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એટલે અજ્ઞાન નથી, કર્મો વશાત જન્મ નથી, પાપ પુણ્યથી જન્મ નથી, નિત્ય મુક્ત સ્વરૂપ છે ભગવાન. એટલે ભગવાનનું જે જ્ઞાન શક્તિ છે એ માયા ઉપાધિને કારણે એનું સર્વજ્ઞપણું છે, સર્વવેતૃત્વપણું છે. સર્વજ્ઞપણું એટલે બધું જ જાણે છે. સર્વવેતૃત્વપણું એટલે બધી જ વસ્તુઓ ઇન ડિટેલ જાણે છે, વિશેષતઃ જાણે, અને બધી જ વસ્તુનું જ્ઞાન છે. તો એ બધી વસ્તુનું જ્ઞાન અંતઃકરણથી શક્ય ન બને, માયારૂપી ઉપાધિથી ભગવાન તો કે નું સર્વજ્ઞપણું છે. એટલે ભગવાનના ઘણા બધા અવતારો થયા. એની જ્ઞાન શક્તિ કોઈ પણ પ્રકારના આવરણ વિનાની અપ્રતિબદ્ધ જ્ઞાન શક્તિ છે. માટે ભગવાન બધું જાણે છે, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે. જીવ જે છે એનો જન્મ પાપ પુણ્યને કારણે થયો છે, અને એટલા માટે એની જ્ઞાન શક્તિ કુંઠિત છે. અંતઃકરણ ઉપાધિથી જ્ઞાન શક્તિ છે. માટે તો કે એ માત્ર આ જન્મનું જ એને જ્ઞાન છે. આગળના જન્મનું કે હવે પછીના જન્મનું કોઈ મનુષ્યને જ્ઞાન હોઈ શકે નહીં. એટલે જે બી તમને લોકોને ભવિષ્ય વહેતા એવું કે હા તમારો આગલો જન્મ આવો હતો ને પછીનો આવો છે, તો એ બધું હંબક. ઘણા લોકો એવું જોડાવા બી જતા હોય છે અમુક પાસે, એ પછી ટ્રાન્સમાંથી એ આગલા જન્મોમાં લઈ જાય. એ બધું સાવ હંબક સ્ટોરી. મનુષ્યની જ્ઞાન શક્તિ જે છે એને આડે આવરણ છે. મનુષ્યનો જન્મ પાપ પુણ્યને કારણે, અજ્ઞાનને કારણે છે. એટલે ક્યારેય એનામાં
સર્વજ્ઞપણું સંભવી શકે નહીં. ભગવાનની જ્ઞાન શક્તિ, ભગવાન સર્વજ્ઞ છે, એને અંતઃકરણ રૂપી ઉપાધિથી નથી, માયા ઉપાધિથી ભગવાનનું સર્વજ્ઞપણું છે. એટલે એનું સર્વજ્ઞપણું કોઈ પણ વસ્તુથી મર્યાદિત કે કુંઠિત કે લિમિટેડ નથી. એનું તો કે સર્વજ્ઞપણું પૂર્ણ છે. માટે ભગવાન આગલા પાછલા ભવિષ્યના બધા જન્મોને જાણે. એટલે અર્જુનને કહે છે કે તારા બી ઘણા બધા જન્મ જતા રહ્યા, મારા બી ઘણા બધા જન્મ જતા રહ્યા, પરંતુ બધા જન્મ મને ખબર છે. તો હવે સવાલ એવો થાય કે ભગવાન તમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છો. નિત્ય શુદ્ધ એટલે શું? તો કે ક્યારેય કોઈ પણ પ્રકારના પુણ્ય પાપ વશાત જન્મ નથી. જીવનો જન્મ, આજે કોઈ બી વ્યક્તિ જે છે આ પરિવારમાં જન્મે, આ માતાની કુખે જન્મે, આવા પ્રકારના સંજોગોમાં જન્મે, એ બધું કોણ ડિસાઈડ કરે? તો કે પાપ પુણ્ય. લાઈક કે અર્જુન જે છે એનો જન્મ કુરુ ફેમિલીમાં થયો, જ્યાં આવો એકદમ જ ઈર્ષાળુ દુર્યોધન હતો. ઓકે, પછી તો કે બિચારાને 12 વર્ષ વનમાં, 1 વર્ષ અજ્ઞાતવાસ, જુગાર રમે એનો મોટો ભાઈ, જે આમ સાક્ષાત ધર્મનો અવતાર છતાં જુગાર રમે. દ્રૌપદીનું આટલું વસ્ત્રાહરણ. તો આ બધી જ ઘટનાઓ જેટલી પાંડવોના જીવનમાં ઘટના બની, લાક્ષાગૃહથી માંડીને, તો બધું પૂર્વ કર્મ વશાત, પાપ પુણ્યને કારણે. કોઈક ઘટના તો કે પાપ પુણ્યને કારણે, પોતાના કર્મો વશાત. ભગવાન જે છે એના જીવનમાં જે કઈ ઘટનાઓ બની એ પૂર્વના કર્મોથી નથી. ભગવાન કોણ છે? તો કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાત અનાવરણ જ્ઞાન શક્તિ. નિત્ય બુદ્ધ એટલે એ શું છે? તો કે ક્યારેય ભગવાનનો જન્મ અજ્ઞાનથી નથી, જ્ઞાન સ્વરૂપ છે. અજ્ઞાન ક્યારેય નથી. પછી નિત્ય મુક્ત એટલે ક્યારેય બંધનમાં નથી ભગવાન. એ માયાના બંધનમાં નથી. આપણે બધા તો કે માયાના સ્પેલમાં છીએ. ભગવાને તો કે માયાને વશમાં કરીને જન્મ લીધો. એ તો કે નિત્ય મુક્ત છે. નિત્ય શુદ્ધ એટલે કોઈ પણ પ્રકારના પુણ્ય પાપથી જન્મ નથી. હવે આપણને સવાલ થાય કે પુણ્ય પાપ પણ નથી, તમે તો નિત્ય મુક્ત છો, પુણ્ય પાપ નથી, નિત્ય શુદ્ધ છો, અજ્ઞાન નથી, તમે નિત્ય બુદ્ધ સ્વરૂપ છો. ઓકે, જ્ઞાન સ્વરૂપ છો તમે. તો પછી તમારો જન્મ શા માટે થાય? કારણ કે અમે તો એવું જ સાંભળ્યું છે કે જન્મ તો અજ્ઞાનથી થાય, પ્રારબ્ધ કર્મો પુણ્ય પાપથી થાય. તો જન્મ થવા માટે જે રો મટીરિયલ જોઈએ તો કઈ છે જ નહીં. ન તો પુણ્ય પાપ છે, ન તો અજ્ઞાન છે, ન તો પૂર્વ કર્મો, કઈ છે જ નહીં. તો પછી તમારો જન્મ કેવી રીતે થયો ભગવાન? એટલે અહીંયા આગળ 6થા શ્લોકના સંગતિ ભાષ્યમાં આદિશંકર કહે છે, કથમ તર્હિ તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્માધર્મા અભાવે અપી જન્મ ઇતિ ઉચ્યતે. કથમ તર્હિ, એવું કેવી રીતે થયું કે તમે જે ભગવાન છો, નિત્ય ઈશ્વર છો, જેનો પાપ પુણ્ય સાથે કોઈ સંબંધ નથી, તો પછી તમારો જન્મ કેવી રીતે થયો? મનુષ્યનો જન્મ પૂર્વ પાપ પુણ્યથી થાય. તો પૂર્વ પાપ પુણ્ય નહીં હોવા છતાં નિત્ય ઈશ્વરસ્ય ધર્માધર્મ અભાવે અપી જન્મ ઇતિ ઉચ્યતે. તો એવો જન્મ કેવી રીતે થઈ શકે? એનો જવાબ તો કે હવે 6થા શ્લોકમાં આપે છે કે હા, બરાબર છે, પુણ્ય પાપ નથી, અજ્ઞાન પણ નથી, અને છતાં પણ તો કે હું આવી રીતે જન્મ ધારણ કરું છું, અવતાર ધારણ કરું છું. એ હવે ભગવાન અહીંયા આગળથી પોતાની અવતારની વાત હવે શરૂ કરે છે. અહીંયા આગળથી 6થા શ્લોકથી શું કહે છે? અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન
પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. કે છે અજઃ અપી સન ભૂતાનામ ઈશ્વરઃ અપી સન સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય આત્મમાયયા સંભવામી. કે હું શું કહે છે? અજઃ અપી સન, હું અજન્મ હોવા છતાં પણ, અજઃ અપી સન, અજન્મ હોવા છતાં પણ, ભૂતાનામ ઈશ્વરઃ અપી સન, બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પણ, સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને વશમાં કરીને, આત્મમાયયા સંભવામી, પોતાની માયાથી હું જન્મું છું. સંભવામી, હું અવતાર ધારણ કરું છું, હું જન્મું છું. હું અજન્મા હોવા છતાં પણ, બધા ભૂતોનો ઈશ્વર હોવા છતાં પણ, પોતાની પ્રકૃતિને વશમાં કરી અને પોતાની માયાથી હું ખુદ જન્મ લઉં છું. એટલે પહેલું સૌથી પહેલા કહે છે, પહેલો શબ્દ અજહ. અજહ એટલે શું? તો કે ભગવાનનો જન્મ થતો નથી. અજહ ન જન્મ, જેનો જન્મ થતો નથી એ. જન્મ રહિત, અજહ અપી જન્મ રહિત અપી. તમે એમ કહો ના ના, જન્મ તો થયો જ છે ને. આ જન્માષ્ટમીને દિવસે, હમણાં આવશે જન્માષ્ટમી, શ્રાવણ વદ આઠમને દિવસે જન્મ્યા ભગવાન, રામનવમીને દિવસે ભગવાન આવ્યા. એટલે આ બધા જે પોઈન્ટ છે ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કે સપોઝ તમે એમ કહો કે નાવો જન્માષ્ટમી દિવસે જન્મ્યા છે અને અમે તો લાલાને જ માનીએ, તો સપોઝ તમે ખરેખર જન્માષ્ટમીને દિવસે ભગવાનને જન્મેલા સાચો સાચ માનો, એનો અર્થ એમ કહો કે કૃષ્ણાષ્ટમીને પહેલા આખી સૃષ્ટિ કેવી હતી? ભગવાન વિનાની. ઓકે, કારણ કે લાલો આવ્યો ક્યારે? તો કે આઠમને દિવસે, જન્માષ્ટમીને દિવસે, કૃષ્ણવદ આઠમ. તો કૃષ્ણવદ આઠમની પહેલા તો કે ભગવાન જેવું કઈ હતું જ નહીં. સમજાય છે? જે બી બધા ધર્મના આટલા બધા લોકો જનૂનપૂર્વક ઝઘડા કરે, તો ભગવાનનો અવતાર શું છે? ભગવાન અવતાર લે છે એ હકીકતમાં એ કોણ છે? પરમાત્મા. એટલે પરમાત્માનું સ્વરૂપ અને પરમાત્માનો અવતાર, જેને આપણે રૂપ કહીએ, સ્વરૂપ અને રૂપ એ બંને વિશે આપણને સ્પષ્ટ સમજ હોવી જરૂરી છે. તો આવા ધર્મ જનૂનની લોકો જે વાત કરે, તો આપણને ખ્યાલ આવે કે લોકોને ભગવદ્ ગીતાના થોડા ઘણા શ્લોક થોડાક સમજ્યા હોય તો આટલું ધર્મનું જનૂન ન હોય. એટલે અજહ એટલે અજન્મ. અજન્મા એટલે તો કે વાસ્તવમાં, ખરેખર, હકીકતે તો કે ભગવાન જન્મતા નથી. નો સમજાય તો ખાલી આટલું જ હું તમને કહું કે જો તમે એવું કહો કે એ જ દિવસે જન્મ્યા, અમે તો લાલાના હિંડોળા કરીએ, અમે તો પરણા કરીએ, એ જ લાલો, બીજું બધું નકામું, ઓલ ધીસ જે બધું નોનસેન્સ આખા જગતમાં ચાલે છે, લોકો ઝઘડે છે, બધી વસ્તુ ને તમે ખાલી એક જ પ્રશ્ન પૂછો કે જો ત્યારે જ જન્મ્યો હોય તો એની પહેલા આખું બ્રહ્માંડ ભગવાન વગરનું હતું એવું બની શકે? એટલે જે અવતાર જે છે એ શું છે એ સમજવું પડે. એટલા માટે ચોથા અધ્યાય મેં તમને કીધું કે ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચોથા અધ્યાયમાં ભગવાને લીધેલા છે. એમાંનો સૌથી પહેલો આ અવતાર રહસ્યનો પોઈન્ટ છે. એટલે ભગવાન તો કે ભગવાન અજહ એટલે જન્મ રહિત છે. અને કે છે છેલ્લું ચરણ જે છે ને, સંભવામી આત્મ માયયા, હું જન્મ રહિત હોવા છતાં મારી માયાને વશમાં કરીને હું જન્મ લઉં છું.
જીવ જે છે બધા જ જીવ માયાના સ્પેલમાં છે. આપણે માયાની અંદર છીએ. ભગવાન તો કે માયાને વશમાં કરીને સંભવામી આત્મમાયયા, માયાને મારા વશમાં કરીને હું જન્મ ધારણ કરું છું. એટલે શું તો કે લાઈક યુ નો કે કોઈ જાદુગર હોય ને એ જુદા જુદા જાદુના ખેલ બતાવે, જે કોઈ બતાવે તો બધા લોકો એ માયાના સ્પેલમાં આવે. પરંતુ તમને લાગે છે કે જાદુગર એના જાદુની ઝાડમાં આવી જાય એવું બને? પૂજ્ય સ્વામીજી એકવાર અમને લોકોને વાત કરતા હતા કે બહુ વર્ષો થયું ને જાદુના ખેલ ને એમાં જાદુના ખેલમાં હિપ્નોટાઇઝ કરવું ને એ બધું વર્ષોથી ઇટ ઇઝ નથિંગ ન્યૂ એમ. તો એ લોકોના ગામડામાં એકવાર તો જાદુગર આવ્યો હતો ત્યાં આગળ તમિલનાડુમાં. તો કે બધા લોકો ને એ જે જાદુગર હતો ને તો આખા ગામના લોકોને એને એવી રીતે એવા એવું હિપ્નોટાઇઝ કરીને એવી રીતે એવામાં લઈ લીધા કે એક મોટું બહુ જ મોટું ઇમલીનું વૃક્ષ હતું, બહુ જ મોટું. અને એ બધા લોકોને એવું કહેવામાં આવ્યું કે તમે આ ઇમલીના વૃક્ષને તમે બધા ખેંચો છો. એકચ્યુઅલી એ જે હતું પેલું દોરડું ઇમલીના વૃક્ષને એને લગાડેલું જ નહોતું, પણ એ લોકોને જાણે આખા ગામને એવું લાગતું હતું કે ઇમલીના વૃક્ષને એ પેલું દોરડું લગાડેલું છે. અને બધા લોકો એકદમ આમ એ પેલું દોરડું ખેંચે એટલે બધાને એવું ભાસ થતું હતું. અને એક ગામમાંથી એક એવી લેડી હતી કે જે આ જાદુના ખેલમાં નહોતી, એના ખેતરમાં બહુ જ દૂર કામ કરતી હતી અને એની ઉપર પોતાના માથાની ઉપર દુર્વાનો ભારો લઈને આવતી હતી. ખાસ દુર્વા જે આપણે ગણપતિને ચડાવીએ ને, તો એવું છે કે જેની પાસે એવી દુર્વા કે એવું કઈક એવી વસ્તુ હોય આવી પવિત્ર, તો તમે એ જાદુના સ્પેલમાં ન આવો. એટલે એને બહુ હસવું આવતું હતું કે આ બધા ગામના લોકો કેમ આવી રીતે ગાંડપણ કરે છે કે જાણે કે એકદમ જોર લગાવીને ઝાડને ખેંચતા. એકચ્યુઅલી તો ઝાડને તો દોરડું વીટેલું નથી, એ લોકો કેમ આવું કરે છે? એટલે જાદુગર જે છે એ જયારે આવું હિપ્નોટિઝમના ખેલ બતાવતો હોય તો જાદુગર પોતેમાં ના આવી જાય. એમ ભગવાન આખા જગતનું સર્જન કરે તો આખું જગત માયાના સ્પેલમાં છે, પણ માયાવી પોતે માયાના સ્પેલમાં ન હોય. ભગવાન માયાવી છે. માયાવી એટલે શું તો કે પોતે માયાને પોતાના વશમાં કરી અને પોતે સંભવામી આત્મમાયા, હું મારી માયાથી મને જ હું સર્જું છું. એટલે જો તમે જ્યારે બી કથા વાંચો ને તો એવી જ રીતે આવશે કે ભગવાને દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. ભગવાન પોતે તો કે દેવકીના ગર્ભમાં આવે છે. દેવકી કઈ એનો ગર્ભ ઉભો કરે ભગવાનનો એવું તમને કઈ વર્ણન નહીં હોય. એટલે એમ કે દેવકીને અચાનક તેજ પુંજ પોતાને અંદર આવતો પોતાને એવું દેખાયું. એટલે ભગવાન પોતે પોતાની માયા શક્તિથી સ્વનું પોતે ને પોતે સર્જન કરે છે. શા માટે, કયા સમયે બધું કહેશે, પણ પહેલી આટલી બેઝિક આપણને આ વસ્તુ ખબર હોય કે ભગવાન અજન્મા છે, માયા શક્તિને વશમાં કરીને પોતે જન્મ લે છે. આ બીજો મુદ્દો. ત્રીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે હવે કે ભગવાનનો જે અવતાર છે કૃષ્ણ ભગવાન રૂપે, રામ ભગવાન રૂપે, એને કઈ કેટેગરીમાં મૂકવું, કઈ સત્તા આપવી એને? 4 પ્રકારની સત્તા છે. પહેલી છે પારમાર્થિક સત્તા, બીજી વ્યવહારિક સત્તા, ત્રીજી પ્રાતિભાષિક સત્તા અને ચોથી છે અત્યંત તુચ્છ. આવી 4 સત્તા છે. પારમાર્થિક સત્તા જે છે કોને કહેવાય તો કે સચ્ચિદાનંદ બ્રહ્મ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ, આપણે જે બધી વાત કરીએ બ્રહ્મની, બ્રહ્મ વિદ્યાની, એ પારમાર્થિક સત્તામાં આવે.
પારમાર્થિક સત્તા એટલે શું? તો કે જેને આપણી કોઈ પણ ઇન્દ્રિયો વિષયીકૃત કરી શકે નહીં. પારમાર્થિક સત્તા એટલે શું? તો કે તમે એને વિષયીકૃત એટલે આંખ જોઈ ન શકે, કાન સાંભળી ન શકે, ત્વચા સ્પર્શી ન શકે. દેટ ઇઝ પારમાર્થિક સત્તા. જેને ક્યારેય તો કે આવી રીતે રૂપ, રસ, ગંધ કશું જ ન હોય. અશબ્દમ, અસ્પર્શ, અરૂપ, અગંધ એ પારમાર્થિક સત્તા કહેવાય. એટલે ઇન્દ્રિય ગોચર ન હોય. પારમાર્થિક સત્તા એટલે શું? તો કે ઇન્દ્રિય ગોચર નથી. ઇન્દ્રિયો એને વિષયકૃત ન કરી શકે. દેટ ઇઝ પારમાર્થિક સત્તા. બીજી સત્તા તો કે વ્યવહારિક સત્તા છે. વ્યવહારિક સત્તા એટલે શું? તો કે આપણે બધા જે છે, જે જગતમાં જીવીએ છીએ, દેટ ઇઝ વ્યવહારિક સત્તા. વ્યવહારિક સત્તા એટલે શું? તો કે જે ઇન્દ્રિય ગોચર હોય, જે તો કે જગતની બધી વસ્તુ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, મનુષ્યો, પ્રાણી, પક્ષી, બધી વસ્તુઓ, એ બધું જ વ્યવહારિક સત્તામાં આવે. વ્યવહારિક સત્તાને તમે એવું કહી શકાય કે એક દિવસ એનો જન્મ થાય અને એક દિવસ એ જાય. દેટ ઇઝ વ્યવહારિક સત્તા. જેને તો કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે, આંખ દ્વારા જોઈ શકાય, પછી તો કે કાન દ્વારા સાંભળી શકાય. પછી ત્રીજી સત્તા જે છે એ પ્રાતિભાષિક સત્તા છે. પ્રાતિભાષિક સત્તા એટલે શું? તો કે એ મને દેખાય છે ને માટે છે. પ્રાતિભાષિક સત્તા એટલે ઇટ ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ. કે લાઈક વ્યક્તિને ભય લાગે, શોક લાગે, નિરાશા લાગે, કોઈ કે એટલે દુઃખ લાગી જાય, કોઈ વિશે ભ્રાંતિ હોય, ખોટા અભિપ્રાય હોય, એ બધું તો કે પ્રાતિભાષિક સત્તા. એ વ્યક્તિને હોય દોરડું પણ દેખાય શું? તો કે સાપ, રજ્જુ સર્પ. તો ધીસ ઇઝ પ્રાતિભાષિક. સ્વપ્ન છે એ પ્રાતિભાષિક છે કે એ ખાલી મને જ દેખાય. તમે ચાહો કે બહુ જ મારો સ્વપ્નમાં એટલો ડર લાગે છે, ચાહો તો બી બીજી કોઈ વ્યક્તિને સ્વપ્નમાં અંદર લાવીને બતાવી શકાય નહીં. ધીસ ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ. કે વ્યક્તિ પોતે જ જોઈ શકે, પોતે જ અનુભવી શકે, પોતે જ સર્જેલું હોય, લાઈક પોતાનો શોક, હતાશા, ભય, બીજા વિશેના ખોટા અભિપ્રાયો, ગ્રંથિઓ, એ મને બહુ પ્રેમ નથી કરતા. મારા મા બાપને મારા માટે જરાય નથી, બહુ પાર્શિયાલિટી, મારી બેન માટે બહુ પ્રેમ. આવી કેટલી ભ્રાંતિથી લોકો આખી જિંદગી જીવતા હોય. એટલે પ્યોરલી સબ્જેક્ટિવ જગત, પ્રાતિભાષિક જગત. દેટ ઇઝ પ્રાતિભાષિક સત્તા. કે આપણે જોઈએ છીએ, આપણે અનુભવીએ છીએ એટલે છે. ચોથી સત્તા જે છે એને અત્યંત તુચ્છ કે. અત્યંત તુચ્છ એટલે શું? તો કે ત્રણેય કાળમાં ન હોય. લાઈક વંધ્યા પુત્ર, શશશૃંગ, ખ પુષ્પ. તો એ બધું અત્યંત તુચ્છ કહેવાય કે જે ગઈકાલે બી નહોતું, આજે બી નથી, આવતીકાલે પણ ન હોય. આકાશમાં ઉગેલું પુષ્પ ક્યારેય ન હોય, સસલાના શિંગડા ક્યારેય ન હોય. સસલું હોય, શિંગડા હોય, પણ સસલાના શિંગડા જેવી વસ્તુ ન હોય. આકાશમાં કોઈ દિવસ પુષ્પ ન ઉગે. તો એ જે ત્રણેય કાળમાં નથી. આવી ચાર સત્તા છે. પાંચમી કોઈ સત્તા નથી. પારમાર્થિક, વ્યવહારિક, પ્રાતિભાષિક અને ચોથી અત્યંત તુચ્છ. ઓકે. અર્જુન જે છે એને અથવા તો બધા મનુષ્યોને આપણે કઈ સત્તામાં મૂકી શકીએ? તો કે પારમાર્થિકમાં તો મૂકી ન શકાય. પારમાર્થિક શું છે? તો કે જે ઇન્દ્રિય ગોચર નથી. પારમાર્થિક શું છે? તો કે જેને વિષયકૃત ન થાય. તો પારમાર્થિકમાં તો આપણને બધાને મૂકી ન શકાય. આપણું શરીર, આપણું પોતાનું હોવાપણું પારમાર્થિક સત્તા નથી. પ્રાતિભાષિકમાં પણ મૂકી ન શકાય આપણે આપણી જાતને. કારણ કે પ્રાતિભાષિક એટલી
ઇઝ પ્યોરલી સબ્જેક્ટિવ, કે એને જ દેખાય સ્વપ્ના જેવું. તો એવું તો નથી. આપણે બધા સાથે રિલેટ કરીએ છીએ, બધા આપણા સાથે રિલેટ કરે છે. પછી અત્યંત તુચ્છ ત્રણેય કાળમાં નથી, એમાંય ના મૂકી શકાય. એટલે આપણે બધાની સત્તા કઈ કહેવાય? તો કે વ્યવહારિક સત્તા. અર્જુનની સત્તા, આપણી બધાની સત્તા વ્યવહારિક. વ્યવહારિક સત્તા જે છે ઇટ ઇઝ પ્યોરલી તો કે પ્રારબ્ધ કર્મોથી, પુણ્ય પાપથી વ્યવહારિક સત્તા. જન્મ શેનાથી છે? તો કે પુણ્ય પાપ. હવે ભગવાન છે એની સત્તા કઈ? અત્યારે ભગવાને, પરમાત્માએ કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે, એને આ ચારમાંથી કઈ સત્તામાં મૂકી શકાય? એટલે આપણને અવતાર હવે સમજાવવા માંડે. આ ચારમાંથી કઈ સત્તામાં મૂકવું? જે સત્યમ જ્ઞાનમ અનંતમ સચ્ચિદાનંદ બ્રહ્મની હું વાત નથી કરતી. અત્યારે જે કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો છે, અર્જુનનો રથ હાંકી રહ્યા છે, જે વૃંદાવન બિહારી, જે રાધા વલ્લભ હતા, જે ગાયો ચારતા હતા, જે યશોદાનંદન હતા, એ ભગવાન અત્યારે પૃથ્વી પર વિચરી રહ્યા હોય તો એને કઈ સત્તામાં મૂકવા? પારમાર્થિક સત્તામાં મૂકી ન શકાય. પ્રાતિભાષિક સત્તામાં મૂકીએ તો પ્રાતિભાષિક સત્તાનો નિયમ એવો છે, ઇટ ઇઝ સબ્જેક્ટિવ, કે એ જ વ્યક્તિને દેખાય, બધાને ન દેખાય. તો ભગવાન તો દુર્યોધન નહીં દેખાતા હતા અને શિશુપાલ નહીં દેખાતા હતા, બધા લોકો એની સાથે રિલેટ કરી શકતા હતા. તો પ્રાતિભાષિક ન મૂકી શકો, અત્યંત તુચ્છમાં ન મૂકી શકો, કે પહેલા બી નતા, પછી બી નથી, અત્યારે બી નથી, એવું તો ન મૂકી શકાય. ત્રણેય કાળમાં નથી, એવું તો ન કહી શકાય. એટલે તુચ્છ, અત્યંત તુચ્છ ન કહી શકાય, પ્રાતિભાષિક બી ન કહી શકાય, પારમાર્થિક પણ ન કહી શકાય. તો પછી વ્યવહારિક કહી દઈએ. તો વ્યવહારિક પણ ન કહી શકાય, કેમ કે તમે વ્યવહારિક સત્તા કહો તો એનો અર્થ એમ કે એ પાપ પુણ્યને પરિણામે આવેલા હોય. હંમેશા વ્યવહારિક સત્તા પાપ પુણ્યથી આવે. જે ઇન્દ્રિય ગોચર છે, જે પાપ પુણ્યનું પરિણામ છે, પૂર્વજન્મના કર્મોનું પરિણામ છે, જે અજ્ઞાનને કારણે જન્મ છે, જે તો કે જેને પોતાનું અત્યારે છે અને પછીથી તો કે ન હોય. તો વ્યવહારિક સત્તામાં, વ્યવહારિક સત્તાનો આ નિયમ છે કે પ્યોરલી પ્રારબ્ધ કર્મો વશાત જન્મ હોય અને પાછો વળી પ્રારબ્ધ કર્મોથી વળી પાછો આગળ 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 એનો જન્મ થાય. તો ભગવાનને તમે વ્યવહારિક સત્તા આપો તો ભગવાન પણ તો કે મનુષ્યની જીવની કેટેગરીમાં આવી જાય. વ્યવહારિક જે છે, વ્યવહારિક સત્તા ત્યારે જ સંભવી શકે કે એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય, અજ્ઞાન હોય. માટે અજ્ઞાનને કારણે જન્મ, માટે પાપ પુણ્ય. તો ભગવાનને અજ્ઞાન છે, ભગવાનમાં કર્તૃત્વ છે, ભગવાનમાં પાપ પુણ્ય છે, તો તમે વ્યવહારિક સત્તામાં મૂકી શકો. એટલે ભગવાનની ન તો પારમાર્થિક કહી શકાય, ન તો વ્યવહારિક કહી શકાય, ન તો પ્રાતિભાષિક ન કહી શકાય, ન તો ચોથી અત્યંત તુચ્છ કહી શકાય. તો ભગવાન અવતાર ધારણ કરે છે એ સત્તા કઈ છે? તો એના માટે એવું એક જસ્ટ એવું કહેવામાં આવે છે કે ધીસ ઇઝ સ્પેશિયલ પ્રાતિભાષિક. એ વ્યવહારિક પણ નથી, પ્રાતિભાષિક નથી, પારમાર્થિક નથી, પણ સ્પેશિયલ પ્રાતિભાષિક છે. સ્પેશિયલ પ્રાતિભાષિક એટલે શું? તો કે એ વ્યવહારિક સત્તા નથી છતાં વ્યવહારિક હોય એવા પ્રકારે એ વ્યવહાર કરે છે. વ્યવહારિક સત્તા નથી છતાં વ્યવહારિક જેવો એનો વ્યવહાર છે. અને તો કે એ પ્રાતિભાષિક સત્તા નથી છતાં વ્યવહાર યોગ્ય છે. પ્રાતિભાષિક નથી છતાં કેવું છે? તો કે વ્યવહાર યોગ્ય. ધીસ ઇઝ કોલ્ડ અવતાર. અવતાર એટલે શું? તો કે એ ખરેખર પૂછો તો એ વ્યવહારિક સત્તા નથી જ છતાં વ્યવહારિકની જેમ આપણને
એ ઉપલબ્ધ છે, એટલે ગોપીઓ એની સાથે રાસલીલા કરી શકે. એ યશોદા માતા સાથે તો કે આવી રીતે માખણ ચોરીની લીલા કરી શકે, અર્જુન માટે રથ ચલાવી શકે, અત્યારે ગુરુ રૂપે ઉપદેશ આપી શકે. ધીસ ઇઝ ઓલ વ્યવહારિક. વ્યવહારિક નથી છતાં વ્યવહારની જેમ એ તો કે લીલા કરે, વ્યવહારિક નથી છતાં. અને સાથે સાથે તો કે એ પ્રાતિભાષિક લાગે, પ્રાતિભાષિક છતાં એ તો કે વ્યવહાર યોગ્ય છે. ધીસ ઇઝ કોલ્ડ સ્પેશિયલ પ્રાતિભાષિક. અને હજી એમાં વધારે અવતારમાં હજી ભગવાન એમાં કહે છે, એના પછીના શ્લોકમાં, કે શા માટે આવે છે, કયા સમયે આવે છે, એ આપણે મંગળવારે જોઈ દઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.